ગુડ મોર્નિંગ વિદ્યાર્થીઓ, બધા તમે મજામાં છો ને? હા, તો આપણે પ્રકરણ 1 થી 3 પૂર્ણ કર્યા અને હવે આપણે શરૂ કરીએ છીએ આપણું પ્રકરણ નંબર 4. બરાબર? પહેલા 1 થી 4 પ્રકરણો મોટા છે, પછી બધા નાના નાના પ્રકરણો છે. તો આપણે પ્રકરણ 1, 2 અને 3 માં સ્થિર વિદ્યુત ભાર, જે વિદ્યુત ક્ષેત્રની રચના કરે, તો એ વિદ્યુત ક્ષેત્ર જો કોઈ વિદ્યુત ભાર Q સ્થિર હોય તો તે તેની આસપાસ તેની અસર પ્રવર્તે અને આ જે અસર પ્રવર્તેલી તેને આપણે વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા કીધેલું હતું. આ વિદ્યુત ક્ષેત્ર E બરાબર F/Q આપણે આપેલું હતું સ્થિર વિદ્યુત ભાર માટે. બરાબર? એટલે પ્રકરણ 1 અને 2 માં આપણે વિદ્યુત ભારોને સ્થિર રાખેલા હતા અને વિદ્યુત ક્ષેત્રની સમજૂતી જોયેલી હતી. બરાબર? ઓકે. હવે પ્રકરણ નંબર 3 માં પછી આપણે વિદ્યુત ભારને ગતિ કરાવેલ હતો અને જ્યારે વિદ્યુત ભાર ગતિ કરે, બરાબર, વાહકમાં જ્યારે વિદ્યુત ભાર ગતિ કરે તો ત્યારે વિદ્યુત ભાર એ વિદ્યુત પ્રવાહ રચે. બરાબર? તો વિદ્યુત પ્રવાહ એ ગતિમાન વિદ્યુત ભારથી ઉદ્ભવેલો હતો. બરાબર ને? એટલે હવે નવો કોન્સેપ્ટ છે, એ છે આપણા ચુંબકત્વનો. એટલે હવે આપણે ક્ષેત્ર, નવા ક્ષેત્ર તરફ પ્રયાણ કરતા છીએ ને એ નવું ક્ષેત્ર એ છે ચુંબકીય ક્ષેત્ર. કયું ક્ષેત્ર છે? ચુંબકીય ક્ષેત્ર. તો હવે આપણે ચુંબકીય ક્ષેત્ર વિશેની માહિતી મેળવશું. ચુંબકીય ક્ષેત્ર વિશે તો તમે નાનપણથી ભણતા આવેલા. પેલા ગજિયા ચુંબક લેતા, તમે ગજિયા ચુંબકો લેતા, પછી એમાં 2 ધ્રુવ આવતા, ઉત્તર દક્ષિણ. ખ્યાલ છે ને તમને? હા, મસ્ત. કેવું રમતા તમે? ઉત્તર અને દક્ષિણ, 2 ઉત્તર ધ્રુવના છેડાઓને જો તમે નજીક લાવો તો અપાકર્ષણ થતું હતું. એટલે વિજાતીય ધ્રુવો, સજાતીય ધ્રુવો, નોર્થ નોર્થ કાં તો સાઉથ સાઉથ, એમ 2 ધ્રુવોને તમે નજીક લાવો તો અપાકર્ષણ, એટલે સજાતીય ધ્રુવો. પછી એક ચુંબકનો ઉત્તર ધ્રુવ લેવો અને બીજા ચુંબકનો દક્ષિણ ધ્રુવ લેવો, તો તેમની વચ્ચે આકર્ષણ બળ હતું. એટલે વિજાતીય ધ્રુવો વચ્ચે આકર્ષણ. આવું બધું તમને ખ્યાલ છે ને ચુંબકીય ક્ષેત્રની માહિતી? હા ને? તો આ ચુંબકીય ક્ષેત્ર કેવી રીતે ફોકસમાં આવ્યું? બરાબર? અને આ ચુંબકીય ક્ષેત્ર એ પણ છે ને સદિશ છે. સદિશ છે એનો મતલબ કે તેને દિશા છે. તો ચુંબકીય ક્ષેત્ર કેવી રીતના સૌપ્રથમ જનરેટ કરે, ઉત્પન્ન કરે તે, અને એ ઉત્પન્ન થાય તો એની દિશા, તે પોઈન્ટ નંબર 2. હા ને? તો એ વસ્તુ સૌથી મહત્વની નીવડશે આ પ્રકરણના બધા મુદ્દાઓ સમજવા માટે. બરાબર? તો સૌપ્રથમ ઓર્સ્ટેડ નામનો એક વૈજ્ઞાનિક હતો. શું નામ છે? ઓર્સ્ટેડ નામનો એક વૈજ્ઞાનિક હતો. તેણે પ્રયોગ કરેલો. ખાલી ટોપિકને સમજો.
બરાબર. તો ચુંબકીય ક્ષેત્ર કઈ દિશામાં ઉત્પન્ન થાય ને તે સમજવાનું છે. બરાબર. ઓકે. તો આપણે ક્યાં હતા? તમે તમારા ઘરે હતા ને મેં મારા લેક્ચરમાં છું. હા, તો આપણે એ વાત કરતા છે કે ઓર્સ્ટેડ નામનો વૈજ્ઞાનિક હતો ને, એને સૌપ્રથમ એક પ્રયોગ કરેલો. હા ને, તો એ પ્રયોગમાં એને શું કરેલું તે જો. એક આવી રીતે એક સુરેખ તાર લઈ લીધો, વાહક એક તાર લઈ લીધો કે સળિયો લઈ લીધો. એ સળિયાના બે છેડા પર એને બેટરી જોઈન્ટ કરી દીધી. એને શું જોઈન્ટ કરી દીધું? બેટરી જોઈન્ટ કરી દીધી. હા ને, આ બેટરીને ચાલુ બંધ કરવા માટે એને અહીંયા કળ લગાવી દીધી, કે કળ. બરાબર. બોલો, આટલું સમજ પડી તમને? હા ને, તો એ શું કરવા માંગતો હશે? એ શું કરવા માંગતો હશે કે બેટરી જોડેલી છે તો વાહકમાંથી એને વિદ્યુત પ્રવાહ પસાર કરવાનો. બરાબર. તો આ સુરેખ તારની ઉપર છે ને એને એક ચુંબકીય સોય રાખી. ચુંબકીય સોય રાખી એને. હા ને, તે પાછી કેવી રીતે રાખી કે એ સુરેખ વાહક તારને સમાંતર રાખી. બરાબર. હવે શરૂઆતમાં એને બેટરી ચાલુ નહીં કરે. બરાબર. એટલે આ કળ ખુલ્લી હતી એટલે પ્રવાહ પસાર થતો હતો નહીં. સમજ પડે છે ને? એકદમ ધીરે સમજાવું છું. બરાબર. એકદમ ધીરે. તો એને શું કર્યું કે એક આ વાહક સળિયાના નજીકમાં ઉપરની તરફ એક ચુંબકીય સોય રાખી. બરાબર. તે જોઈ લો, આ વાહક સળિયાને સમાંતર છે. હા, હવે એને શું કર્યું? સિમ્પલ વે માં સમજો કે હવે એને શું કર્યું? ભાઈ બેટરી ચાલુ કરી એટલે કે આ ભાઈ કરંટ બંધ કરી એટલે જોઈન્ટ થઈ ગયું. ને આ બેટરી ચાલુ થશે એટલે આ વાહક તારમાંથી એમ પ્રવાહ પસાર થશે. એમ પ્લસ થી માઈનસ એમ આખો પ્રવાહ પસાર થવાનો સળિયામાંથી. બરાબર. અને સળિયામાંથી જેવો પ્રવાહ પસાર થયો ને તો એને જોયું કે આ જે ચુંબકીય સોય છે ને, હા ને, તો એ ચુંબકીય સોય જ્યારે વાહક તારમાંથી પ્રવાહ પસાર થયો ને તો આ જે ચુંબકીય સોય છે તે આવી રીતે સમાંતર હતી કે નહીં સળિયાને? બરાબર. સમાંતર હતી ને સળિયાને. બરાબર. તો એ સમાંતરની જગ્યાએ પછી થઈ ગઈ આવી રીતે લંબ. જો આ ચુંબકીય સોય આ વાહક સળિયાને શું થઈ ગઈ? લંબ. એટલે ચુંબકીય સોય છે તો એ ચુંબકીય ક્ષેત્ર હશે તો જ આવર્તન બતાવ્યું. ચુંબકીય ક્ષેત્ર શબ્દ વર્ડ સાંભળેલો છે ને તમે? હા ને, તો જ્યારે પ્રવાહ પસાર થયો ત્યારે જ આ સળિયાએ માંથી જ્યારે પ્રવાહ પસાર થયો ત્યારે જ આ ચુંબકીય સોય આ સળિયાના જે આ સમતલ છે આપણું, આ જે પૃષ્ઠનું સમતલ છે એને લંબ રૂપે ગોઠવાઈ ગયું. આ સળિયાના સમતલને લંબ રૂપે ગોઠવાઈ ગયું. દેખાય છે ને કે સળિયો આડો છે તો પેલી ચુંબકીય સોય લંબ એટલે ઊભી ગોઠવાઈ ગઈ. એ ક્યારે ગોઠવાઈ ગઈ? જ્યારે વાહક સળિયામાંથી પ્રવાહ પસાર થયો. જોયું કે તમે જોયું કે? હા ને, તો આ હતું ચુંબકીય ક્ષેત્ર સૌથી પહેલું જનરેટ કરવા વાળો વ્યક્તિ, વૈજ્ઞાનિક, એ હતો ઓર્સ્ટેડ. એટલે એને એનો એક સ્ટેટમેન્ટ આપ્યો, એને એનું એક વિધાન આપ્યું. તો એ વિધાન શું હોઈ શકે કે જ્યારે વાહક સળિયામાંથી કે વાહક તારમાંથી જ્યારે પ્રવાહ પસાર થાય, જ્યારે વિદ્યુત પ્રવાહ પસાર થાય, વિદ્યુત પ્રવાહ એટલે ગતિમાન વિદ્યુત પ્રવાહ, બરાબર, તો ત્યારે ચુંબકીય સોય એ તેના સમતલને લંબ રૂપે ગોઠવાય છે.
હા ને, એટલે એનો તથ્ય એ કે જ્યારે જ્યારે કોઈ પણ વાહકમાંથી પ્રવાહ પસાર થાય, કોઈ પણ વાહકમાંથી પ્રવાહ પસાર થાય તો તેની આસપાસ શું ઉત્પન્ન થાય છે? ચુંબકીય ક્ષેત્ર. બોલો, આ નિર્ણય ખબર પડ્યો? તો ઓસ્ટેને જોયું કે જ્યારે સુરેખ વાહક તારમાંથી પ્રવાહ પસાર થાય ત્યારે ચુંબકીય સોય વાહક તારને લંબ સમતલમાં ગોઠવાય છે, જે ચુંબકીય ક્ષેત્રની હાજરી દર્શાવે છે. બરાબર. અને આ ચુંબકીય ક્ષેત્ર આપણે શોધવાના, તો એના માટે આપણે બળ શોધવાનું હોય તો બળ એટલે F, વિદ્યુત ક્ષેત્ર શોધવાનું હોય તો વિદ્યુત ક્ષેત્ર એટલે કેપિટલ E. તો કોઈક સિમ્બોલ તો આપવા પડે ને, આપણે કોઈક સંજ્ઞા તો આપવા પડે ને ચુંબકીય ક્ષેત્રના મૂલ્યને. તો આ ચુંબકીય ક્ષેત્ર માટે આપણે સિમ્બોલ વ્યાખ્યાયિત કરીશું B. કયો સિમ્બોલ? B, કેપિટલ B વ્યાખ્યાયિત કરીશું. બરાબર. એટલે અહીંયા ભાઈ ખબર પડી કે નિર્ણય કે જ્યારે પણ વિદ્યુત ભાર ગતિમાં હોય, એટલે કે ગતિમાન વિદ્યુત ભાર એટલે કૌંસમાં વિદ્યુત પ્રવાહ, તો જ્યારે પણ વાહક પદાર્થમાંથી વિદ્યુત ભાર પસાર થાય, વિદ્યુત પ્રવાહ પસાર થાય તો તેની આસપાસ શું ઉત્પન્ન થાય છે? ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય છે. આવું સૌ પ્રથમ ચુંબકીય ક્ષેત્ર આવી ગયું. હા, એટલે આપણે પ્રકરણ 3 માંથી 4 માં કૂદી ગયા. કે તો પ્રકરણ 3 માં હતું વિદ્યુત પ્રવાહ. ને વિદ્યુત પ્રવાહ જ્યારે બી વાહકમાંથી પસાર થાય તો એની આસપાસ ચુંબકીય ક્ષેત્ર એટલે કેપિટલ B ઉત્પન્ન થાય છે. તો બોલો, આપણે આવી ગયા કે વિદ્યુત ક્ષેત્રમાંથી ચુંબકીય ક્ષેત્રમાં. હા ને, આ વસ્તુ વિદ્યુત ક્ષેત્રમાંથી ચુંબકીય ક્ષેત્રમાં પ્રયાણ તમને કોણે કરી આપેલું છે? ઓર્સ્ટેડ નામના વૈજ્ઞાનિકે. બોલો, આવી ગયા આપણે પ્રકરણ 4 માં ચુંબકીય ક્ષેત્રમાં. આવી ગયા ને? આપણે આવી ગયા. તમે આવ્યા કે નહીં? આવી ગયા. વિદ્યુત ક્ષેત્રમાંથી ચુંબકીય ક્ષેત્રમાં આવી ગયા. પ્રવાહ પસાર થયો તો વાહકતાની આજુબાજુ ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય. બરાબર. તો આ ચુંબકીય ક્ષેત્રની દિશા એ જાણવા માટે આ એક વસ્તુ છે કે વાહકમાં પ્રવાહની દિશાને અનુરૂપ ચુંબકીય ક્ષેત્રની દિશાની સમજણ. કે આપણે વાહક તારમાં પ્રવાહ આ બાજુ પસાર કરી તો દિશા કઈ, અને આ બાજુ પ્રવાહ પસાર કરી તો દિશા કઈ. ઓસ્ટ્રેલિયા જોયેલું હતું કે અહીંયા જો પ્રવાહની દિશા બદલે ને તો આવર્તન બી એમની જગ્યાએ પછી એમ થઈ જતું હતું સમતલને. બરાબર. પણ આવર્તન પણ ઉલટું થઈ જતું હતું, પ્રવાહની દિશા ઉલટાવે. બરાબર. તો એ વસ્તુ તમે આ આકૃતિમાં એકદમ પ્રોપરલી સમજજો. આ ઘણું ઇમ્પોર્ટન્ટ છે. હા, એકદમ ઘણું ઇમ્પોર્ટન્ટ છે. જો આમાં વાહક તાર ચુંબકીય ક્ષેત્રની દિશા, વાહક તારમાં પ્રવાહ કઈ દિશામાં હોય તો કે બાજુ ચુંબકીય ક્ષેત્ર જાય તે. બરાબર. અને વાહક તારમાં પ્રવાહની દિશાને અનુરૂપ ચુંબકીય ક્ષેત્રની દિશાની આપણે સમજણ જોવાની છે. બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. હા ને, કોન્સેપ્ટ પ્રમાણે આ ઘણું ઇમ્પોર્ટન્ટ મહત્વનું છે. બરાબર. તો જો આમાં તાર કા છે, વાહક તાર કા છે, તેનું તારકા એમ સીધો આવે કે એમ સીધો આવે કે આમાં તો અહીંયા તો કઈ સીધું જેવું દેખાતું નથી તમને. હા, તો જો આમાં વાહક તાર કેવી રીતે છે? આવી રીતે છે. ધારો કે આ વાહક તાર છે, તો એ વાહક તાર આવી રીતે લીધેલો છે. આવી રીતે એટલે તમને આવી રીતે છે. એટલે આ વચ્ચે જે છે ને, વચ્ચે, હા ને, આવી રીતે આપણો આ તાર છે. એટલે સમતલ ને લંબ છે તાર. ખબર પડે છે? હા. અને આ તારમાં પ્રવાહ
તો આ આવી રીતે હું કોઈ વાહક તાર લઉં સમતલને લંબ, તો આ તારમાં પ્રવાહ કાં તો એમ આવતો હોય બહારની તરફ કાં તો અંદર જતો હોય. સમજ પડે છે? આ દિશા જાણવાનું બહુ મસ્ત ઇમ્પોર્ટન્ટ છે. હા, બરાબર સમજજો કે હું તાર આવી રીતે લઉં તો આમાં પ્રવાહ કાં તો એમ બહાર આવતો હોય કાં તો અંદર જતો હોય સમતલમાંથી. ખ્યાલ આવે છે વાતમાં? હા. તો અહીંયા જો વચ્ચે ડોટની નિશાની દર્શાવેલી છે અને બીજી આકૃતિ સેમ છે, એમાં ચોકડીથી દર્શાવેલી છે નિશાની વાહકતાની. હા, તો આ ડોટની નિશાની અને આ ચોકડીની નિશાની છે ને પ્રવાહની દિશા જ બતાવતી છે. શું બતાવે છે? પ્રવાહની દિશા જ બતાવે છે. હા, તો જો આ ડોટની નિશાની દર્શાવે છે કે પ્રવાહ એ વાહકમાં સમતલને લંબ બહારની તરફ છે. આ ડોટ નિશાની એટલે પ્રવાહ એ કઈ બાજુ છે? આ સમતલને લંબ બહારની બાજુ છે. ડોટ એટલે અને ચોકડી એટલે કે પ્રવાહ એ વાહક તારમાં સમતલને લંબ અંદરની બાજુ છે, એમ અંદર. ખબર પડે છે? આ ગ્રીન કલરમાં મેં અંડરલાઈન કરેલું છે. આ ડોટ એટલે ભાઈ તમારે યાદ રાખવાનું, ડોટ એટલે સમતલને લંબ એમ બહાર. જો યાદ રાખવાનું હોય તો કેવી રીતે? તો ધારો કે પક્ષી એમ ઉડતું છે, એમ તમારી બાજુ ઉડતું છે, હા ને, તો આગળ શું હશે? એની ચોંચ હશે, ચોંચ. તો એ ચોંચ એ પોઈન્ટ લાઈક, તો એ પોઈન્ટ લાઈક એટલે આ પોઈન્ટ. એટલે આમાં આ વાહકમાં પ્રવાહ વાહક આવી રીતે છે. તો આ ડોટ નિશાની બતાવે છે કે વિદ્યુત પ્રવાહ એ સમતલને લંબ બહારની તરફ છે. ને ચોકડી બતાવે તો ભાઈ પાછળ પીછા હોય પક્ષીમાં, તો એ પીછા માટેનું ચોકડી. એ ચોકડીમાં છે ને આવું સમજાવેલું છે, બરાબર? પણ તમારે આ વસ્તુ સમજ પડે ને, આ ખાસ છે ડોટ અને ચોકડીની નિશાની. ડોટ એટલે સમતલને લંબ બહાર આવે પ્રવાહ, અને ચોકડી એટલે સમતલને લંબ અંદર જતો છે પ્રવાહ. બોલો, આ ડોટ અને ચોકડી પ્રમાણે ખબર પડી? બરાબર? તો અહીંયા ખાસ જોજો, હો કે અહીંયા ખાસ જોજો કે જ્યારે આ ડોટ બતાવીએ એટલે પ્રવાહ એમ બહારની તરફ છે, પ્રવાહ એમ બહારની તરફ છે. ને જ્યારે પ્રવાહ બહારની તરફ હોય, બરાબર, તો મેં આની જગ્યાએ સ્ક્રૂ મૂકું. સ્ક્રૂનો નિયમ ખબર પડે ને? બરાબર? તો આ સ્ક્રૂ મૂક્યું મેં, આ તારની જગ્યાએ સ્ક્રૂ મૂક્યું, બરાબર? અને વિદ્યુત પ્રવાહ ક્યાં નીકળતો છે? એમ બહાર નીકળતો છે, ડોટ છે એટલે. હા, તો સ્ક્રૂને એવી રીતે ફેરવવાનું, સ્ક્રૂને એવી રીતે ફેરવવાનું કે જેથી આ સ્ક્રૂ બહારની તરફ આવે. જે દિશામાં પ્રવાહ તે દિશામાં તમારું સ્ક્રૂ આવવું જોઈએ. તો આ છે, તો બોલો આ સ્ક્રૂને ખોલવાનું છે કે બહાર લાવવાનું? એટલે તો બોલો બહાર લાવવાનું હોય તો એમ ફેરવું કે એમ ફેરવું? આ એમ ફેરવું તો સ્ક્રૂ ફિટ થાય. ફિટ થાય એટલે તો અંદર જાય, એટલે એમ નહીં ફરશે, એમ ફરશે, એમ એમ એમ. એટલે આ સ્ક્રૂ ઢીલું થાય એટલે એમ બહાર આવે. ના, પ્રવાહ બહાર જ આવતો છે એટલે આપણું સ્ક્રૂ જે ફર્યું, હા ને, તે દિશામાં ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થવાનું. બોલો, આ સ્ક્રૂના નિયમ જમણા હાથના અંગૂઠાના કે પાછો એની જગ્યાએ તમે અંગૂઠાના કાં તો સ્ક્રૂ ના નિયમ થી જાણી શકાય છે. અંગૂઠા વાળું પણ આવે, બરાબર? અંગૂઠા વાળું પણ આવે કે જો આ મારો જમણો હાથ, બરાબર, એમાં અંગૂઠો એવા બહારની, તમે અંગૂઠો બહારની તરફ મૂકો તો મારે આ બધી ચારે ચાર આંગળી એમ વળી કે એમ, તો આ દિશામાં ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થશે, બરાબર? એના કરતા સ્ક્રૂ વાળું બહુ ઈઝી, હા ને, કે મેં આ તારની જગ્યાએ સ્ક્રૂ મૂકી દીધું. પ્રવાહ કે બાજુ છે? બહારની તરફ. તો સ્ક્રૂને એવી રીતે ફેરવવાનું કે સ્ક્રૂ બહારની તરફ આવે પ્રવાહની દિશામાં. તો મેં આવી રીતે ફેરવા કે ની એમ, તો આ સ્ક્રૂ ઢીલું થાય એટલે ઉપરની બાજુ આવે. તો ચુંબકીય ક્ષેત્ર કઈ દિશામાં જનરેટ થશે? એમ બહારની તરફ આવશે. સોરી, એમ વિષમ ધરી આવશે.
બરાબર. તો આ ચુંબકીય ક્ષેત્ર B, ચુંબકીય ક્ષેત્ર B, હા, તો એ ચુંબકીય ક્ષેત્ર B એ વિષમ ઘડી દિશામાં પડ્યું. બોલો, સમજ પડી આ વસ્તુ? બરાબર. જો આને કરતા ઉલટું સમજો, કદાચ આ વધારે સમજ પડે. હા, ચાલો. આમાં કેવી રીતે છે કે વાહકતા એ સમતલને લંબ આવી રીતે છે, પ્રવાહ એ સમતલને લંબ અંદરની તરફ જતો છે, એટલે આ ચોકડી છે, ચોકડી છે, ચોકડી. હા, તો અંદરની તરફ જતો છે. તો આ સ્ક્રૂને એવી રીતે ફેરવો, હા ને, આ સ્ક્રૂને એવી રીતે ફેરવો કે આ સ્ક્રૂ અંદરની તરફ જાય, પ્રવાહની દિશામાં. તો એ આવી રીતે ફેરવવા પડે એમ. હા, તો બોલો, એમ ફરશે કે નહીં સ્ક્રૂ? એટલે સમઘડી દિશામાં ફરશે કે નહીં સ્ક્રૂ? હા, તો આવી રીતે સમઘડી દિશામાં. બોલો, સમજ પડી? તો આ ચુંબકીય ક્ષેત્ર B તે કઈ દિશામાં પડ્યું? સમઘડી દિશામાં પડ્યું. જોયું કે તમે? હા ને. હવે આમાં જમણા હાથના અંગૂઠાનો નિયમ પણ જો તમારે યુઝ કરવાનો હોય તો ભાઈ અંગૂઠો એ રીતે રાખવાનો કે પ્રવાહની દિશા, તો જમણો હાથ, અંગૂઠો પ્રવાહની દિશા અંદર, એટલે આ અંગૂઠો અંદરની બાજુ રાખ્યું. તો બોલો, આંગળા આપણા આવી રીતે ફરશે કે? હા, તો જો ચુંબકીય ક્ષેત્ર તો આવી રીતે. બોલો, સમજ પડી? હા, તો આ જરાક સ્ક્રૂ, તો આને જરાક પેલું કરીએ, સ્ક્રૂ અને અંગૂઠો બંને આવી શકે, એટલે જમણા હાથના સ્ક્રૂ અથવા અંગૂઠાના નિયમથી જાણી શકાય છે. બોલો, સમજ પડી આ વસ્તુ? ક્લિયર? હા ને. એટલે જ્યારે પણ વાહકમાં વિદ્યુત પ્રવાહ પસાર થાય તો ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય તેની આસપાસ. આ ચુંબકીય ક્ષેત્ર એ પ્રવાહના સમતલને હંમેશા લંબ જ હોય. તો એની દિશા એ આપણે આ નોંધ ઉપરથી જાણી શક્યા. બરાબર? ઓકે, તો આ વસ્તુ તમારું ક્લિયર? હા. હવે એક બીજી વસ્તુ કે ભાઈ ચુંબકીય ક્ષેત્ર જ આપણે ભણવાના છે. બરાબર? તો ચુંબકીય ક્ષેત્ર જ ભણવાના છે, તો ચુંબકીય ક્ષેત્રનું કઈ રાશિ તે, એકમ શું આવે તે, પારિમાણિક સૂત્ર આવે તે તો સમજી લઈએ ને. હા, તો ચુંબકીય ક્ષેત્ર B, ચુંબકીય ક્ષેત્ર B, આ B નું એકમ અને પાસું એના માટેનું જ ખાલી સમજાવું છું. બરાબર? તો આપણા નેક્સ્ટ પોઈન્ટમાં આપણે આ વસ્તુ સાબિત કરીશું. F બરાબર બિલ, F બરાબર બિલ, જ્યાં F એટલે બળ, B એટલે ચુંબકીય ક્ષેત્ર, I એટલે પ્રવાહ અને L એટલે લંબાઈ. તો અત્યારે તો મેં ભલે આ ડાયરેક્ટ લખેલું છે, કેમ કે મારે એકમ અને પારિમાણિક સૂત્ર આપણે મેઈન સમજવાના છે એમસીક્યુ માટેના સેક્શનમાં. બરાબર? તો એ વસ્તુ આવરવા માટે મેં આગલા ટોપિકને અત્યારે લાવેલો છું. જસ્ટ ખાલી લખ્યું, હા ને, કે કોઈ પ્રવાહધારી તાર હોય, I પ્રવાહધારી, હા, અને એની ધારો કે લંબાઈ L જેટલી હોય. બરાબર? અને એને કેપિટલ B જેટલા ચુંબકીય ક્ષેત્રમાં મૂકો. I પ્રવાહધારી, L લંબાઈના સુરેખ તારને B જેટલા ચુંબકીય ક્ષેત્રમાં મૂકો, હા ને, તો એના ઉપર બળ ઉદ્ભવે. આ ચુંબકીય ક્ષેત્રના લીધે બળ છે, એટલે આપણે એને કહીશું ચુંબકીય બળ. તો એ F બરાબર બિલ, બિલ sin થીટા, એટલે આપણે F બરાબર બિલ, BIL, બિલ, F બરાબર બિલ. આના પછીમાં આવવાનું છે, તો આપણે હું એકમ અને પારિમાણિક સૂત્રને ઉલટું જોવાનું છે. હા, તો એના માટે એ અત્યારે આ સમજી લો ખાલી.
કોઈકને એમ તો ધ્રુવ ये कहां से आया એ આવશે હવે સાબિત કરીશું આપણે નેક્સ્ટ પોઈન્ટમાં બરાબર ઓકે તો આ ઉદ્ભવતું ચુંબકીય બળ પ્રવાહધારી તાર I પ્રવાહધારી L લંબાઈનો તાર બરાબર ને B જેટલા ચુંબકીય ક્ષેત્રમાં હોય તો આ પ્રવાહધારી તારથી ઉદ્ભવતું ચુંબકીય બળ F બરાબર B તો આપણે કોને સમજવાનું છે ચુંબકીય ક્ષેત્ર B તો B બરાબર F by IL બરાબર તો ચુંબકીય ક્ષેત્રની જો મારે વ્યાખ્યા આપવાની હોય તો એકમ પ્રવાહ વાહકમાં એકમ પ્રવાહ અને એકમ લંબાઈ દીઠ ઉદ્ભવતા ચુંબકીય બળને વાહકમાં એકમ પ્રવાહ અને એકમ લંબાઈ દીઠ જે છેદમાં છે એને એકમ એકમ વાહકમાં એકમ પ્રવાહ અને એકમ લંબાઈ દીઠ ઉદ્ભવતા ચુંબકીય બળને ચુંબકીય ક્ષેત્ર કહેવાય બરાબર ઓકે તો હવે એકમ જો જોવાનો હોય મેં એકમ અને પારિમાણિક સૂત્ર છે જિંદગીમાં પહેલી વાર આવવાનું છે હવે એકમ વાળું તો એકમ તો અહીંયાથી જોવા જાવ તો બળ છે બળનો એકમ ન્યૂટન I એટલે પ્રવાહનો એકમ એમ્પિયર અને L એટલે લંબાઈનો એકમ મીટર એટલે ન્યૂટન પર એમ્પિયર ઇન્ટુ મીટર બરાબર પણ આપણે આખા ચેપ્ટરમાં હા આ ચુંબકીય ક્ષેત્ર નો એકમ એક વૈજ્ઞાનિક હતો ટેસ્લા એ સાયક્લોટ્રોન નામના સાધનમાં આવશે એ વૈજ્ઞાનિક હા તો આ ટેસ્લા નામનો સસલા નહીં હું સસલા સાંભળ્યું તમે સસલા નહીં ટેસ્લા ટેસ્લા તો ટેસ્લા નામના વૈજ્ઞાનિકની યાદમાં આ ચુંબકીય ક્ષેત્રનો એકમ એ લેવાઈ ગયેલો છે ટેસ્લા ટેસ્લા એટલે આપણે સિમ્બોલ આપશું આપણે જે રીતે ન્યૂટન માં કેપિટલ એ રીતે ટેસ્લા એટલે કેપિટલ ટી બોલ સમજ પડી ચુંબકીય ક્ષેત્રનો એકમ ટેસ્લા આ એસઆઈ એકમ છે એમકેએસ એકમ બરાબર જેવી રીતે મીટર એ એસઆઈ એકમ છે અંતરનો તો નાનો એકમ એક સેન્ટીમીટર છે સીજીએસ એકમ તો આ ચુંબકીય ક્ષેત્રનો સીજીએસ એકમ એ છે ગોસ GAUSS ગોસ નામ તો સાંભળેલું ને પ્રકરણ 1 ના એન્ડમાં હતા ને તો એ ગોસ માટે સિમ્બોલ કેપિટલ G એ ચુંબકીય ક્ષેત્રનો નાનો એકમ છે બરાબર એટલે જેવી રીતે 1 મીટર બરાબર 100 સેન્ટીમીટર આવે તે એમકેએસ અને સીજીએસ વચ્ચેનો સંબંધ બરાબર તો તેવી જ રીતે ટેસ્લા થી જો ગોસમાં કન્વર્ટ કરો તો ટેસ્લા એ મોટો એકમ છે ગોસ કરતા હા તો 1 ટેસ્લા એટલે 10000 ગોસ કેટલા ગોસ 10000 ગોસ એટલે અહીંયા કેટલા પેલા થશે 10000 ગોસ છે એટલે કેટલા થશે 10 ની કેટલા મીંડા છે 1 2 3 4 એટલે 10 ની 4 ઘાત ગોસ એટલે જેવી રીતે 1 મીટર બરાબર 100 સેન્ટીમીટર 10 નો વર્ગ એટલે 1 ટેસ્લા એટલે 10000 ગોસ કેટલા 10000 એટલે કેટલા મીંડા 4 એટલે 10 ની 4 ક્લિયર ને હવે છેલ્લું એ તો રાશિ તો તમને મેં અહીંયા સમજાવી દિશા હોય ને પ્રવાહની દિશાને અનુરૂપ એ ચુંબકીય ક્ષેત્રની દિશા હોય એટલે રાશિ કઈ સદિશ રાશિ જે જમણા હાથના સ્ક્રૂ કે અંગૂઠાના નિયમથી જાણી શકાય અને પારિમાણિક સૂત્ર તો ભાઈ હવે આ તો તમારે જાતે શીખવાનું 11મા ધોરણમાં આખું ચેપ્ટર હતું તો ન્યૂટન અહીંયાથી બનશે વિચારશે ક્યાંથી બનાવી અહીંયાથી બનાવે ન્યૂટન કેટલા વર્ષ જીવેલો એમએલટી કેટલા વર્ષ જીવેલો 112 વર્ષ એટલે 1 1 2 છેલ્લું 2 માઈનસ લેવાનું બરાબર ઓકે ના છેદમાં
એમ્પિયર, એમ્પિયર એ પોતે મૂળભૂત ભૌતિક રાશિ એટલે A1 અને મીટર, મીટર એટલે m1 ની મીટર લંબાઈનો એકમ છે એટલે L1. જો હવે આને મિક્સ કરો તો m1 L અને L 1 1 છે એટલે તો કેન્સલ થઈ જશે એટલે L0. પછી T-2 અને A 1 ઉપર જાય તો A-1. બોલો ક્લિયર? સમજ પડી આ વસ્તુમાં? હા ને? તો આ બધી વસ્તુ હતી ઓસ્ટ્રેટ નામના વૈજ્ઞાનિકે સૌપ્રથમ ચુંબકીય ક્ષેત્રની જાણકારી આપી, એમાં આવી રીતે દિશા નક્કી કરી એ પણ સમજાયું તમને. આ સમજ પડેલી જ હોવી જોઈએ, બરાબર? ઓકે, એક જ મિનિટ. હા. અને પછી ચુંબકીય ક્ષેત્રનો એકમ અને પાસું માટે એક સૂત્ર ડાયરેક્ટ લઈ લીધું, F બરાબર B. એ આગળ જતા આવવાનું છે, બરાબર? તો એના ઉપરથી એકમ અને પારિમાણિક સૂત્ર પણ સમજાવ્યા. બોલો ક્લિયર? થશે આટલું? પાક્કું ને? કરશો ને કમ્પ્લીટ? ઓકે, તો આટલું તમે પૂર્ણ કરજો. હા ને? થેન્ક યુ વેરી મચ.